આગળ સમાચારોમાં વાત કરીએ તો વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલું મોટી દાંતી ગામ આજે તેના ઇતિહાસના સૌથી મોટા અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે। પ્રકૃતિના પ્રકોપ અને દરિયાઈ ધોવાણને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો હેક્ટર ફળદ્રુપ જમીન દરિયાના રાક્ષસી મોજા ગળી ગયા હોવાના આઘાતજનક દાવા સામે આવ્યા છે। અહીંના ખેડૂતો પોતાની હકની જમીન આંખની સામે ગુમાવી ચૂક્યા છે, પરંતુ વહીવટીતંત્રની લાલિયાવાડી જુઓ કે સરકારી દસ્તાવેજોમાં આજે પણ આ જમીન સલામત હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે। જમીન વગરના બનેલા આ ખેડૂતોની વાસ્તવિકતા અને તંત્રની ઉદાસીનતા ખુલ્લી પાડતું જુઓ વલસાડથી અમારો આ વિશેષ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। મોટી દાંતી ગામ પર અસ્તિત્વનું મોટું સંકટ। ફળદ્રુપ જમીન પર ફર્યા દરિયાના રાક્ષસી મોજા। દરિયાની ગર્જના સાથે વલસાડના મોટી દાંતી ગામમાં ચિંતાનો માહોલ વધુ ઘેરો બન્યો। એક સમય લીલાછમ પાક અને બાગાયતી ખેતી માટે જાણીતો આ વિસ્તાર આજે દરિયાના ખારા પાણી અને કાટનો ભોગ બની ચૂક્યો છે। સ્થાનિકોના સત્તાવાર દાવા મુજબ અંદાજે 348 હેક્ટર જેટલી ખેતીલાયક કિંમતી જમીન દરિયાના પેટમાં કાયમ માટે વિલીન થઈ ગઈ, જેના કારણે દરિયાકાંઠે વસતા અનેક પરિવારની રોજીરોટી છીનવાઈ ગઈ। 348 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન દરિયામાં ગરકાવ। જમીન ગુમાવી ચૂકેલા અનેક પરિવારની આજીવિકા જોખમમાં। આ સમગ્ર દુર્ઘટનામાં ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ સરકારી તંત્ર સામે છે। જમીન ભલે દરિયામાં સમાઈ ગઈ હોય, પરંતુ સરકારી ચોપડે તે આજે પણ કાગળ પર જીવતી છે। ખેડૂતોની જમીનનું ભૌતિક અસ્તિત્વ સંપૂર્ણપણે ખોવાઈ ગયું, પરંતુ વળતર કે સરકારી સહાય મેળવવા માટે તેમના હાથમાં માત્ર 7 બારની નકલ જ બચી છે, જેને લઈને તેઓ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે। જેમ ઉમરસાડી છે, દમણ છે, એ બાજુ છે ખડક છે પથ્થર નીચે, અહીંયા પથ્થર નથી, બધું રેતી ને કાદો છે, એટલે એ બધું પાણીના જોર અને મોજો આવે એનાથી ધોવાઈ જાય ને તેનાથી બધું ધોવાણ થઈ ગયું ને રેતી બધી અમારું પેલું બારું છે ને એ ભાતની બાજુમાં હતું, તે તૂટી ગયું અમુ લગભગ 2000 પછી 2020 પછી, ત્યારથી આ રેતી બધી આમ ખાડીમાં જ ચાલી ગઈ। આ અહીંયા નજીક બારું આવી ગયું એટલે તો દરિયામાં બંધારણ સારું થાય તો બહુ સારું છે, અને હજી પણ સારું બંધાય તેમ અમારે જોવાનું સારું રહેશે। અને રેતી કાઢીને રહી ગયા છે, એના લીધે જમીન નીચે ઉતરી જાય છે। જમીન આ વેચવાવાળા આ જમીન રેતી વેચે ને આ લોકો બધી અહીંથી જમીનની બધી આ ખસેડાય ને આમ જ ખસેડાયા કરે છે। આ ઢોલાઈથી પડે પણ આ રેતી અમારી જ જાય છે। મોટી દાંતીના રહીશો વર્ષોથી દરિયાઈ ધોવાણ અટકાવવા માટે મજબૂત પ્રોટેક્શન વોલ એટલે કે સુરક્ષા દિવાલ બનાવવાની કાયમ માટે માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે। સરપંચના મતે જો અહીં અધૂરી પ્રોટેક્શન વોલ તાત્કાલિક મોટી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ રાક્ષસી દરિયો આસપાસના 10 થી 15 ગામને પણ નકશામાંથી સંપૂર્ણપણે ભૂંસી નાખશે। એ છે તે નાની દાંતીની જે સ્મશાન ભૂમિ છે એ એરિયામાં અત્યારે સ્થળાંતર થયેલા છે। ગામ જો પ્રોટેક્શન વોલથી કવર નહીં કરવામાં આવે ને તો આ જે અમારું દાંતી ગામ સિવાયના બાકીના જે નીચેના ગામો છે 14-15 જેટલા ગામ લાગેલા છે એનું પણ અસ્તિત્વ જોખમમાં છે, કારણ કે પાણી જ્યારે અહીંથી જશે ને દરિયાનું પાણી એ કોઈ રૂકાવટથી નહીં જશે, એ જેટલી પ્રચંડ તાકાતથી જશે ને તે બધા ગામો ધોઈ જ નાખશે। અને ખાલી દાંતી ગામનો આ પ્રશ્ન નથી, આ જે આજુબાજુના લાગેલા ગામો છે એ બધાનો પ્રશ્ન છે, કારણ કે હજુ પણ પ્રોટેક્શન વોલ ઘણી બાકી છે બનાવવાની। તો તાત્કાલિક ધોરણે સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે આ અમારી માંગણી પ્રોટેક્શન વોલની તે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। મોટી દાંતી ગામની આ સ્થિતિ માત્ર એક ગામની સમસ્યા નથી,
પરંતુ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે લાલબત્તી સમાન છે. દરિયો જમીન ગળી ગયો છે અને તંત્ર ઊંઘી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે જાગે છે. વલસાડથી સંવાદદાતા જાવેદ ખાન સાથે સંદેશ ન્યૂઝ.